મિત્રો નમસ્કાર, મારી યુટ્યુબ ચેનલમાં હું તમારું દિલથી સ્વાગત કરું છું। મારા મામાનો છોકરો અમારા બધાની સાથે અમારા ઘરે રહેતો હતો। મારે કોઈ ભાઈ પણ ન હતો તો હું એને મારો જ ભાઈ માનતી હતી, પણ તેની નજર સારી ન હતી। હું તેનાથી 15 વર્ષ નાની હતી। એકવાર જ્યારે હું સ્કૂલથી આવી તો મારો ભાઈ ઘરે હતો, બાકી કોઈ ન હતું। પણ હું તેના રૂમમાં ગઈ તો તેને મારી સાથે આવું કામ કર્યું કે જેવું મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું। શું મિત્રો તમે આવા જ વિડીયો આગળ જોવા માંગો છો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મારી ઇજ્જતની તો સાવ વાટ લાગી ગઈ હતી। હું તેની સામે હાથ જોડી રહી હતી, પણ તેને કાંઈ ફરક ન પડ્યો। હવે હું મારા ઘરે જ સુરક્ષિત ન હતી। હું ફૂટીને રડી રહી હતી। તે રાતે મારી સાથે જે થયું તે હું ક્યારેય ભૂલી નહોતી શકતી। મને થતું હતું આજે મારા પપ્પા આ દુનિયામાં હોત તો મારી સાથે આવું ન થયું હોત, પણ હું શું કરતી? હવે મારી સાથે ન થવાનું થયું હતું। આ ઘરમાં જ હું પહેલેથી મોટી થઈ હતી અને અત્યારે આ ઘર મારી ચીખોથી ગુંજી રહ્યું હતું। એને મારી સાથે એવું કર્યું હતું કે જે મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું। તેણે મને સાવ બરબાદ કરી નાખી હતી। હું મારા રૂમમાં એમ જ પડી રહી હતી। મને નહોતી ખબર કે મારી મમ્મી ક્યારે આવશે। હું મારા રૂમમાં દરવાજો બંધ કરીને બેસી ગઈ હતી। મને થયું આ એક ભયાનક સપનું છે, પણ આ સપનું નહોતું, પણ તે હવે આખી જિંદગી મારી સાથે રહેવાનું હતું। રાત થઈ તો મમ્મી ઘરે આવી। તે મારા રૂમનો દરવાજો ખખડાવવા લાગી। મેં દરવાજો ખોલ્યો તો મારી મમ્મી મને જોઈને પૂછવા લાગી કે બેટા, તારી હાલત કેમ આવી છે? કાંઈ થયું છે તને? પછી મેં તેને બધી હકીકત જણાવી। મારી વાત સાંભળીને તે પણ ચિંતામાં આવી ગઈ હતી કે મારી દીકરી સાથે આ શું થઈ ગયું। પહેલા તો હું અને મનોજ ઘરમાં બહુ મસ્તી કરતા હતા, એટલે ઘરમાં રોનક જ રહેતી હતી। પછી પપ્પા જ્યારે ઓફિસથી આવતા તો તેને હું ભેટી પડતી હતી। આટલા માટે મમ્મી તો મને પપ્પાની પરી જ કહેતી હતી, પણ મને શું ખબર કે ક્યારે આ પપ્પાની પરી ઉડી જશે। અત્યારે તો ઘરનું વાતાવરણ પણ સારું ચાલી રહ્યું હતું। થોડા દિવસ પછી પપ્પા પણ બીમાર પડી ગયા હતા। કોઈ મર્દ પણ ન હતો કે તે પપ્પાની સંભાળ રાખી શકે, એટલે બધું મમ્મીને જ કરવું પડતું હતું। ઘરે એક મનોજ હતો। તે મારા મામાનો છોકરો હતો। તે બહુ સારો હતો। તેના આવવાથી અમારા ઘરની થોડી મુશ્કેલી ટળી ગઈ હતી, પણ હું અને મારી માં પપ્પાને જોઈને રડી પડતી હતી, કારણ કે મેં પપ્પાને ક્યારેય આરામ કરતા નહોતા જોયા। પણ અત્યારે તે પૂરા 1 વર્ષથી પથારીવશ થઈ ગયા હતા। પછી મનોજ આવીને તેની સેવા કરતો હતો, પણ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું। મારી ઉંમર 13 વર્ષની જ હતી। મારા પપ્પા હંમેશા મને કહેતા કે તે મને IPS બનાવશે અને ધામધૂમથી મારા લગ્ન કરાવશે, પણ તે પોતાના સપના પૂરા નહોતા કરી શક્યા। મનોજ ભાઈને મારી માં એ પાછો નહોતો જવા દીધો, કારણ કે તેના રહેવાથી મારા પપ્પાનું પણ ધ્યાન રહેતું હતું। તે મારાથી 17 વર્ષ મોટા હતા, પણ મારે તેની સાથે સારું એવું બનતું હતું। હવે પપ્પાના પેન્શનથી જ અમારું ગુજરાન ચાલતું હતું। મનોજ ભાઈ પોતે પણ નોકરી કરતા હતા અને પૈસે ટકે અમને પણ થોડીક મદદ કરતા હતા। જ્યારે તે ઓફિસથી આવતા તો હું તેની બાજુમાં જ બેસી જ હતી। હું આખા દિવસમાં જે બનતું તે બધું હું તેને કહેતી। તે મારાથી દૂર જતા તો હું તેને મારું કામ સોંપી દેતી હતી। હું જ્યારે તેની પાસે હોવ તો તે મોબાઈલનો ઉપયોગ પણ ન કરતા। હું ક્યારેક તો મમ્મીને કહેતી કે મનોજ ભાઈ મારા સગાભાઈ જેવા જ છે। તેની અંદર મારા માટે બહુ ઇજ્જત હતી। પછી એકવાર હું સ્કૂલેથી ઘરે આવી તો મારી મમ્મી સગા વહાલાના લગ્નમાં ગયા હતા અને મારે તો 12માની એક્ઝામ આવવાની હતી। આટલા માટે મને સાથે નહોતા લઈ ગયા। ત્યાં જ મનોજભાઈ એ મને કીધું કે ફૂઈ લગ્નમાં ગયા છે। તેની વાત સાંભળીને હું ફ્રેશ થઈને જમવા બેઠી ત્યારે મનોજભાઈ તેની ઓફિસ નહોતા ગયા, માટે તે ઘરે જ હતા। થોડીવાર પછી તેને મને અવાજ આપ્યો કે મારા માટે એક ગ્લાસ પાણી ભરતી આવ।
હું મારા રૂમમાં બેઠો છું. પછી હું પાણીનો ગ્લાસ લઈને જેવી તેના રૂમમાં ગઈ તો તેને દરવાજો અંદરથી બંધ કરી દીધો. મને આ થોડું અજીબ લાગ્યું, પણ મને થયું કે તે મારી સાથે મસ્તી કરતા હશે. પણ તે જે રીતે મને જોતા હતા તેની નજર મને સારી ન લાગી. તે બારણું બંધ કરીને મારે બાજુ આવતા હતા, પણ પાસે આવીને તેને મારી સાથે જે કર્યું એવું મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું. તેને મને ધક્કો મારીને બેડ પર ફેંકી દીધી અને તે મારી ઉપર આવી ગયા. તેણે મારા બંને હાથ એવી રીતે પકડ્યા હતા કે હું નીકળી જ ન શકું. તેણે તેની બધી હદ પાર કરી નાખી હતી. હું લાચાર બનીને તેને બોલી રહી હતી કે મનોજ ભાઈ, હું તમને મારા ભાઈ માનું છું, મારી સાથે એવું ના કરો. પણ તેણે મારું કંઈ ના સાંભળ્યું. એને તે મારા ઉપર ચડી બેઠા. મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે તે મારી સાથે આવું કરશે. તે મને કહેવા લાગ્યા કે તારા કહેવાથી હું કાંઈ તારો ભાઈ નહીં બની જાવ. હું કેટલા બધા સમયથી આ મોકાની રાહ જોઈ રહ્યો હતો અને આજે એ મોકો મને મળી ગયો છે. ક્યારે તું મને એકલી મળે અને ક્યારે હું મારો સમય તને આપું. આજે તારા મમ્મી લગ્નમાં ગયા છે એટલે મને આ મોકો મળ્યો છે, એટલે હું તને આજે નહીં છોડું. પછી તેને મારી સાથે ન કરવાનું કર્યું. મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે તે મારી સાથે આવું કરશે. મેં તેની સામે રડીને તેના પગે પડી ગઈ હતી, છતાં તેને મને ના છોડી અને મને છોડીને તે ઘરેથી ચાલ્યા ગયા હતા. જ્યારે મારી મમ્મી આવી તો તેને જોઈને હું રડવા લાગી. તો તે મને પૂછવા લાગી કે બેટા શું થયું છે. પછી મેં તેને બધી હકીકત જણાવી કે મનોજ ભાઈએ મારી સાથે આવું કરીને તે ઘરેથી ભાગી ગયા છે. હું આખી ધ્રુજી રહી હતી. મારી મમ્મીને તો વિશ્વાસ નહોતો આવતો કે તે મનોજ આટલી હદ સુધી જશે. થોડી વાર થઈ તો મનોજ ઘરે પાછો આવ્યો તો મમ્મીએ સીધો તેનો કાખલો પકડીને તેને કીધું કે તારી હિંમત કેમ થઈ મારી દીકરી સાથે આવા કાંડ કરવાની. તો મનોજ વળી એવી રીતે જોવા લાગ્યો કે અને કાંઈ જ ના કર્યું હોય અને તે બોલ્યો કે હું તો હજી ઘરે આવ્યો છું, તમને શરમ નથી આવતી આવું કહેતા. હું તેનો મોટો ભાઈ છું અને હું તેને મારી નાની બહેન સમજું છું. હું તેને તમારું કહીને ઓફિસથી તો નીકળી ગયો હતો અને તમે મને આવું બોલી રહ્યા છો. હું ક્યારેય તેના વિશે આવું વિચારી પણ શકતો ન હતો. તમે તમારી દીકરીને જ પૂછો કે તેની સાથે કોણે આવા કાંડ કર્યા છે ને તે બધું મારી ઉપર ઢોળી રહી છે. હું તો હજી ઓફિસથી આવ્યો જ છું. હું કઈ રીતે તેની સાથે આવું કરી શકું. જો મેં આવું કર્યું હોય તો હું આ ઘરમાં પાછો આવું. તમે આટલો તો વિચાર કરો અને તમે બસ બધું મારી ઉપર ઢોળી રહ્યા છો. તમને ખબર ના હોય તો હું તમને કહી દઉં કે તમારી છોકરીનું એક છોકરા જોડે લફડું છે. મને તો ઘણા સમયથી આ વસ્તુની ખબર છે, પણ હું તમને સામેથી થોડો કંઈ કહેવા આવું. તે ઘરે એકલી હતી તો તેનો ફાયદો ઉઠાવવા તેણે એ છોકરાને ઘરે બોલાવ્યો હશે અને આને એકલી જોઈને તેને આનો ફાયદો ઉઠાવ્યો હશે અને તે અત્યારે બધું મારી ઉપર ઢોળી રહી છે. મનોજના મોઢેથી આવું સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં વિચાર્યું હતું કે તેને ભૂલનો અહેસાસ થશે, પણ તે તો સાફ ફરી ગયા હતા અને બધું મારી ઉપર ઢોળી રહ્યા છે. મેં મમ્મીને કીધું કે મમ્મી, મનોજ ભાઈ ખોટું બોલે છે. મારું કોઈ જોડે કાંઈ લફરું નથી. આ મને બસ ફસાવવાની કોશિશ કરે છે. મનોજે મારા મોઢેથી આવું સાંભળીને મને સીધો લાફો માર્યો અને મને કહેવા લાગ્યો કે તમારી દીકરી મારી ઉપર બધું નાખે છે. હવે મારી મમ્મીને નહોતું સમજાતું કે હવે હું આનું શું કરું. મનોજ ભાઈ કહેવા લાગ્યા કે મારે હવે 1 મિનિટ પણ આ ઘરમાં નથી રહેવું. તે તેના રૂમમાં ગયો અને તેનો સામાન પેક કરવા લાગ્યો. મારી માં મને કહેવા લાગી કે સાચું સાચું બોલ, આમાં કોનો વાંક છે. તો મને સીધું રડાઈ ગયું. હું હવે મારી માને કઈ રીતે વિશ્વાસ અપાવું કે આ મનોજે મારી છેડતી કરી હતી. મારી માને પણ મારા ઉપર વિશ્વાસ નહોતો આવતો. મનોજ હવે તેનો સામાન લઈને બહાર જતો હતો. મારી માને કહેવા લાગ્યો કે ફૂઈ, હું હવે ક્યારે આ ઘરમાં નહીં આવું.
મને મનોજ ઉપર હવે ગુસ્સો આવી રહ્યો હતો. તે કેટલી હદેથી ખોટું બોલી રહ્યો હતો. પછી તે કહેવા લાગ્યો કે હું તો તમારા ઘરનું ધ્યાન રાખવા માટે આવ્યો હતો, પણ તમારી દીકરીએ મારું સન્માન ના રાખ્યું. હવે મને પણ ચિંતા થવા લાગી હતી. મનોજભાઈ ઘર છોડીને જતા હતા, પણ તેને મારી સાથે જે કર્યું તે બહુ ખોટું હતું. હું હવે તેનું મોઢું જોવા નહોતી માંગતી. જો કે પપ્પાના ગયા પછી તે જ અમારા ઘરનો સહારો હતો, પણ આજે તેને તેની બધી હદ પાર કરી નાખી હતી. પછી મારી મમ્મીએ કીધું કે અત્યારે રાત થઈ ગઈ છે તો તું ઘરે જ રહી જા, સવારે ચાલ્યો જજે. તો મમ્મીના કહેવાથી તે એક રાત પાછા ઘરે રહી ગયા અને પોતાના રૂમમાં જતા રહ્યા. હું મનોજભાઈની બહુ ઇજ્જત કરતી હતી, પણ આજે તેને મારી સાથે બહુ ખોટું કર્યું હતું. પણ મારી માને મારા કરતા મનોજ ઉપર વધારે ભરોસો હતો. પછી મમ્મી તેના રૂમમાં જતી રહી. હવે હું વિચારતી હતી કે હું કોને કહેવા જાઉં. મને ગભરાહટ થતી હતી તો હું અગાસી ઉપર ચક્કર લગાવવા ગઈ તો ત્યાંથી મનોજનો અવાજ આવતો હતો. થોડી હું આગળ ગઈ તો તે ફોન ઉપર વાત કરી રહ્યા હતા. તેની વાત સાંભળીને મને તેની હકીકત ખબર પડી ગઈ હતી. તે કહેતા હતા કે હવે તારા અને મારા વચ્ચે કોઈ નહીં આવે. હવે રાહ જોવાનો સમય પૂરો થઈ ગયો છે. પછી હું સીધી તેની સામે જઈને ઊભી રહી. તે મને જોઈને ચોંકી ગયો. મેં કીધું કે તમે મને સાચું સાચું કહી દો કે તમે મારી સાથે આવું શું કામ કર્યું. તો તેને કીધું કે તે જ મને મજબૂર કર્યો છે કે હું તારી સાથે આવું બધું કરું. હું અહીંયા ફુવાનું ધ્યાન રાખવા આવ્યો હતો તો તમે બંને મને ગુલામ બનાવી દીધો. પણ હું ઓફિસથી એવું અને તમે મને કાંઈનું કાંઈ કામ સોંપી દેતા. પણ વાત અહીંયા પૂરી નથી થતી. તું ગમે ત્યારે મારો ફોન પણ કાપી નાખતી હતી અને મને પૂછ્યા વગર સ્વિચ ઓફ કરી દેતી હતી. બાકી તને પણ ખબર હતી કે મારી સગાઈ થઈ ગઈ છે અને તારી ભાભીના ફોન મારામાં આવતા હતા, છતાં તું એનો ફોન કાપી નાખતી. તારા લીધે મારે તેની સાથે બહુ ઝઘડા થતા હતા. તે મને કહેતી હતી કે તમે જો મને મળવા નહીં આવો તો હું આપણી સગાઈ તોડી નાખીશ. પણ હું તમને મૂકીને જઈ ન શક્યો. હું તેને બહુ પ્રેમ કરું છું. અમારા લગ્ન જલ્દી થવાના હતા, પણ તારા લીધે જ હવે આ સંબંધ તૂટી જશે. તે મને સાવ લાચાર કરી દીધો હતો કે મારા પાસે આની સિવાય કોઈ રસ્તો ન હતો. હું તને એમ સમજાવવા માંગતો હતો કે બધા સંબંધની કંઈક મર્યાદા હોય, પણ તું તો મારી માથે ચડી ગઈ હતી અને મેં તારા સાથે જે કર્યું તેનો મને પણ અફસોસ છે. પણ તારી આદત ઉપર હું મજબૂર થઈ ગયો હતો અને મેં તારી સાથે આવું કરી નાખ્યું. મારી પાસે બીજો કોઈ રસ્તો પણ ન હતો. તેને એની ભૂલનો અહેસાસ હતો અને મને ખુદ પર જ શરમ આવતી હતી. પણ હવે કાંઈ સરખું થાય તેમ ન હતું. જે મારી ઉપર થયું હતું, મનોજ તેના ઘરે પાછો જતો રહ્યો. મારી માને પણ ખબર હતી કે આ બધું શેના લીધે થયું હશે, પણ મેં હવે મારા મોઢે જ તાળું મારી દીધું હતું, કારણ કે મારા લીધે જ મનોજની સગાઈ તૂટવાની હતી. હું દિલથી તેને મારો ભાઈ માનતી હતી. મારા મનમાં એના વિશે એવું કંઈ ન હતું, પણ હવે શું થઈ શકતું હતું. મારી નાની ઉંમરના લીધે મેં તેને બહુ હેરાન કરી નાખ્યો હતો, પણ મને શું ખબર હતી કે તેનું પરિણામ આવું આવશે. સમય જતા મારામાં પણ આ વાતની સમજણ આવી ગઈ હતી કે બધા સંબંધની કંઈક મર્યાદા હોય, પણ તેને જે કર્યું એ પણ ખોટું જ હતું. પણ હવે હું શું કરી શકતી હતી. મિત્રો, આ વિડિયો વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.